પછી સીતાજીએ ભગવાનને વાત કરી કે પ્રભુ કે આ બધા વાનરો છે એને તમે તમારું જે ધામ છે એ ધામમાં એ લોકોને દિવ્ય ગતિ આપો. ત્યારે રામચંદ્ર ભગવાને એમને ખૂબ સુંદર વાત કરી. એમણે કહ્યું કે જ્યાં સુધી આ બધાની બ્રહ્મી સ્થિતિ નહીં થાય, આ લોકોની પાત્રતા ન થાય, ત્યાં સુધી એ લોકોને મારા ધામની અંદર સ્થાન આપી શકાય એવું નથી. તો કે હવે આનાથી તો તમને ઓળખ્યા અને આટલી બધી તમારી સેવા કરી, તો પછી બાકી શું રહ્યું? તો કે તમે કહો છો ને તમારી મરજી છે તો આપણે મોકલીએ એમને ધામમાં. બધાને ધામમાં મોકલી દીધા. હનુમાનજીને ભગવાન રામચંદ્રજીએ આદેશ આપ્યો કે આ બધા વાનરો જે સ્ટાફ આવ્યો છે પૃથ્વી પરથી, એ લોકોને બરાબર વ્યવસ્થિત ખાવાનું પીવાનું, એ લોકોને ફળ ફળાદી કે જે કંઈ જોઈતું હોય સિઝનલ ફ્રૂટ એ બધું આપી દેવાનું. અને પછી એ વાનરોને બધા ફળ ફૂલને બધું આપવા માટે બધા લાઈનમાં બેસાડ્યા જમાડવા માટે. તો પેલા રાયણા હોય ને ત્યાં રાયણામાં એક જણે ખાધું અને એમાંથી પેલું થોડી ઉડ્યું. તો પેલાને થયું કે એક વાનરને થયું કે આના કરતાં તો હું વધારે કામ કૂદી શકું. તે કૂદ્યો, મતલબ આ શું કામ કરે, એના કરતાં તો હું વધારે કૂદું. એમ આખું જે વૈકુંઠ ધામ હતું ને એ કુદાતો મોડો થઈ ગયો. અને નાની નાની વસ્તુઓ માટે બધા ઝઘડાને એ બધું કરવા લાગ્યા. ત્યારે સીતાજીને ભગવાને કહ્યું કે જુઓ, જ્યાં સુધી અહમ અને મમત્વની માયા છે ને ત્યાં સુધી આ બધા છે ને ભગવાનના ધામમાં ભગવાન કૃપા કરીને મૂકે ને તો પણ ના રહી શકે. આપણા જે સ્વભાવો છે ને, નેચર ઇઝ વેરી ડેન્જરસ. આપણા જે સ્વભાવો છે બહુ ભયંકર છે. આપણે બધા અહીંયા આવ્યા છે ભગવાનની કૃપાથી જે સભામાં બેઠા છે ને, પરંતુ આપણા સ્વભાવો છે ને એ આપણે બેસવા દેશે નહીં. આપણા સ્વભાવો આપણે સભામાં બેસવા દેશે નહીં. તો અહીંયા જે કંઈ આપણે 4-5 કલાક, બરાબર ને, 4-5 કલાક સભા ચાલવાની છે ને, બધા તો આમ ગભરાઈ ગયા કે તો જે કંઈ આપણે સમય નહીં કાઢવાના છે, સમય નહીં કહું તમને, તો જે કંઈ આપણે સમય કાઢવાના છે તો એની અંદર આપણું મેઇન મુખ્ય પ્રયોજન શું છે? આપણે અહીંયા રવિવારની સભા કરવા માટે આવ્યા છે, સત્સંગ કરવા માટે આવ્યા છે, સંતોનો લાભ લેવા માટે આવ્યા છે, ભગવાનના દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે. તેમ છતાં પણ પૂર્ણપણે કોણ એમ કહી શકે છાતી પર હાથ મૂકીને કે હું સંપૂર્ણપણે ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું? આપણે અહીંયા આવ્યા છે બરાબર છે, પરંતુ આપણા સ્વભાવો લઈને આવ્યા છે. આપણા મનની અંદર કેટલા બધા સંકલ્પ વિકલ્પ હતા. અહીં બેઠા પછી પણ આપણે આપણો વ્યવહાર બધો યાદ આવતો હશે. ભગવાનના દર્શન કરતા હશું ત્યારે આપણને વ્યવહાર બધો આમ યાદ આવતો હશે. તો આ બધી જે સ્થિતિ છે એ સંપૂર્ણપણે ભગવાનનો લાભ લેવા દેતી નથી. શ્રીજી મહારાજે પ્રથમના કૃષ્ણ વચનામૃતમાં ઘાટના 10 બેઠાની વાત કરી છે કે આપણા મનમાં સંકલ્પ વિકલ્પો એટલા બધા થાય છે કે આપણે અમુક સ્થૂળ સંકલ્પો જાણી શકીએ છીએ, પણ સૂક્ષ્મ જે સંકલ્પો છે એ જાણી શકતા નથી. આપણે અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે સર્વ અવતારના અવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એને શરણે, એને આશરે આપણે આવ્યા છીએ. જ્યારે આમ તમારી અબજો રૂપિયાની લોટરી લાગી હોય, અબજો રૂપિયાની લોટરીનું તો આપણે છોડીએ, પણ તમને ભગવાનની દયાથી આ ચડતા ભાવ સોનાના, એમાં તમને ભગવાનની દયાથી આ રીતના 100 કિલો કે આમ 10 કિલો સોનું મળી ગયું હોય, એ તમારા ઘરે હોય અને આજે સવારે જ મળ્યું હોય, આજે સવારે તમને આમ 10 કિલો સોનું ઘરે આમ સેટ થઈ ગયું હોય, ત્રિભુવન વિનજી ઝવેરી TBZ એનું તમને સોનું એના તરફથી તમને મળ્યું હોય ને તમે અહીંયા બેઠા હો, તો તમને આનંદ થશે, બહુ આનંદ થશે કે જુઓ ભગવાન જબ ખુદા દેતા હે તો છપ્પર ફાड़ દેતા હે. એટલે આપણે એટલો બધો આનંદ હોય કે વાત કરી છો. આજે આપણે અહીંયા આવ્યા સભામાં તો દર વખતે જે આમ આવતા હોય એના કરતાં સભામાં એટલો બધો આનંદ આવે. પણ આનંદ કેનો છે?
ભગવાનનો નથી, સોનાનો છે. તો આપણો વ્યવહાર ગમે તેટલો કિંમતી હોય, આપણો વ્યવહાર ગમે તેટલો કિંમતી હોય, પણ ભગવાન આગળ એ જે વ્યવહાર છે ને એ ક્ષુલ્લક છે. આપણે અહીંયા સભામાં આવે છે ને ઘણા બધા હરિભક્તો પાસે સ્કેચર્સના બૂટ હશે. સ્કેચર્સના બૂટ 6,000થી ચાલુ થાય તો 20,000, 25,000 ને 30,000 સુધીના થાય. અને બૂટેન્સ સારી કંપની છે એના તમે બૂટ લો તો 30,000, 40,000 ને 50,000ના પણ થાય. એવા બૂટ પહેરીને આપણે આવ્યા હોય, કિંમતી તો છે જ, બરાબર. આટલા બધા કિંમતી બૂટ છે, પણ એ કિંમતી બૂટને આપણે ક્યાં રાખવાના? જ્યારે ભગવાનના દર્શન કરવા માટે આવે, ભગવાનની દયાથી બૂટ હાઉસ છે કે મને ખબર નથી. છે કોઈ સાચવવાનું છે? રામ ભરોસે બરાબર. હવે આપણે એ બૂટ ત્યાં કાઢીને આવ્યા હોય અને આજે સવારે બપોરે 3 વાગે આપણે આ રીતના બૂટ લીધા હોય અને એમ છે કે ચાલ પહેલાં ભગવાનના દર્શન કરવા માટે જઈએ, એ બૂટ બહાર કાઢીએ. બૂટ હાઉસ તો છે નહીં, હોય તો ત્યાં કોઈ બાપો ઉભો રહ્યો નથી સાચવવા માટે. આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ તો આપણે શું કરીએ ખબર? બૂટનું શું થશે, બૂટનું શું થશે થાય છે ને, આવો વિચાર આવે જ છે. કેટલાક બહુ બુદ્ધિશાળી માણસો હોય તે શું કરે ખબર? એક બૂટ અહીં ઉતારે, એક બૂટ ત્યાં ઉતારે. શું કામ? કે એનો જોડ આવે તો એને જોડ લેવી પડે. એક બૂટ લેવાથી કંઈ ફાયદો થાય. એટલે આ રીતના આપણો જે કિંમતી વ્યવહાર છે બહુ અગત્યનો, પણ જ્યારે ભગવાન આગળ આવે ત્યારે એ વ્યવહાર કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. આ દુનિયાનું જે સુખ છે એ આગળ બધું શૂન્ય થઈ જાય. તો આપણે વાત કરતા હતા એ કે ભગવાનના ધામમાં જઈએ તો જ્યાં સુધી આપણી પાત્રતા ન હોય ત્યાં સુધી ભગવાનના ધામમાં બેસી શકાય એવું નથી. દાખલા તરીકે તમે અવકાશમાં જવું હોય, બરાબર, ચંદ્ર ઉપર જવું હોય, તમને કોઈ પણ ડિગ્રી વગર ચંદ્ર ઉપર છોડો, અહીંયા સેટેલાઇટ આપણે જે સ્પેસ સ્ટેશન છે ને ત્યાં જવું હોય ને તોય, અને એ પણ વાત છોડો, તમારે ઉત્તર ધ્રુવ જવું હોય, ઉત્તર ધ્રુવમાં, ઉત્તર ધ્રુવ એટલે ખબર પડી પૃથ્વીનો ઉપરનો છેડો અને દક્ષિણ ધ્રુવ એટલે નીચેનો. ઉત્તર ધ્રુવમાં જવું હોય તો તમે ત્યાં જઈ શકો? કે અમે જઈ શકીએ, બધા જાય તો તમે જઈ શકીએ? નહીં જવાય. એને માટે તમારે ઘણી બધી તૈયારી કરવી પડે. અને ઉત્તર ધ્રુવ વાળો છે ને એમ કે મારે ભારતમાં આવવું છે તો એ નહીં અવાય, તો એને પણ તૈયારી કરવી પડે. શું તૈયારી કરવી પડે? તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉત્તર ધ્રુવમાં રહેનારો એસ્કિમો છે, બરાબર, ત્યાંનો માણસ જો ભારત દેશમાં આવે તો 3 દિવસમાં મરી જાય. તમને એમ થાય કે 3 દિવસમાં મરી જાય, એને કંઈ ના થાય. 3 દિવસમાં કે 5 દિવસ મરી જ જાય. કેમ મરી જાય? તમને આશ્ચર્ય થાય કે આ કે જિજ્ઞેશભાઈ શ્રાપ આપે છે? એવું નથી. ત્યાં ઉત્તર ધ્રુવની અંદર એકદમ શુદ્ધ હવા છે, એટલી બધી ઠંડી છે કે સામાન્ય રીતે કોઈ વાયરસ કે કોઈ જંતુ ત્યાં ટકી નહીં શકે, બરાબર. એટલે એ લોકો જે પાણી પી છે અથવા તો જે ખોરાક ખાય છે એકદમ શુદ્ધ સ્વરૂપમાં ખાય છે. એની અંદર કોઈ પણ પ્રકારના વાયરસ નથી. અને ભારત દેશ મહાન, અહીંયા આવે ભારતમાં તો હવાની અંદર કેટલા બધા વાયરસ છે, પાણીમાં કેટલા બધા વાયરસ છે, આપણે જે બધું ખાય છે એમાં પણ વાયરસ છે. તો એનું શરીર છે ને એ વાયરસને એના સામે લડી શકે એવી ઇમ્યુનિટી, એટલે કે એની જે કે શક્તિ છે એના શરીરમાં શક્તિ નથી. ને આપણે ભારતીય અથવા તો આ બાજુ પૃથ્વીના આ બાજુ ભાગમાં રહે છે ને તો આપણે બધા એટલો બધો વાયરસવાળા જીવનમાં જીવે છે એટલે આપણું શરીર કેવાય ગયું છે. બધા સંતો અમને પૂછે કે સ્વામી તમે સ્વેટર કેમ નથી પહેરતા? હું પણ પહેરવાનો વિચાર કરું છું ખરો. કે અમને બધાને ઠંડી લાગે, તમને કેમ ઠંડી નથી લાગતી? અમને ઠંડી તો લાગતી જશે ને, પરંતુ અમારું શરીર છે ને કહેવાય ગયું છે. આ કપડાં પહેર્યા એટલે અમને ખબર છે કે આ ઉપર એક જ વસ્ત્ર અથવા તો સાલ કે ટોપી પહેરીશું, અમે સ્વેટર પહેરવાની જરૂર નથી. તો અમારું શરીર છે ને આ વાતાવરણ સાથે સેટ થઈ ગયું છે. એટલે સામાન્ય કામ ઠંડી લાગે તો અમને ખબર ના પડે કે ઠંડી છે. લંડનમાં સંતો રહે છે તો ત્યાં છે ને સંતો લગભગ
કોઈ સંતો સાલ નહીં પહેરતા હોય, કોઈ સંતો સાલ ઓઢતા નહીં હોય. કદાચ બહાર કંઈ બહુ પવન કેવું કંઈ આવતું હોય ને કંઈ જવાનું થાય તો સાલ ઓઢે, બાકી નહીં. કારણ કે એનું શરીર કેવાયું છે. તો એ વાતાવરણમાં સેટ થવાને માટે તમારે કંઈક તો કરવું પડશે ને. આપણે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવમાં જઈએ તો પરિસ્થિતિ શું થાય? એટલી બધી ઠંડી હોય કે કલ્પના માઇનસ ચાલે, -80, -100, -120, 130. હમણાં રશિયાની અંદર થોડા દિવસ પહેલા બરફ પડ્યો. કેટલો બરફ પડ્યો કોઈને ખબર છે? 7 માળ. બરાબર, 7 માળ. 7 માળનો બરફ પડ્યો એને શું કહેવાય? એટલે અહીંયાના 7 માળ છે ને બધા બરફમાં ગરકાવ થઈ જાય. 7 માળ એટલે 70 ફૂટ થયો. 7 માળનો એટલે 70 ફૂટ બરફ પડ્યો. 70 ફૂટ. શું દશા થતી છે લોકોની? જે અંદર ઘરમાં છે ને, જે પહેલા બેઝમેન્ટમાં નીચે, એને તો પૂરતી દેખાય જ નહીં. 7 માળનો બરફ ખસેડો ક્યારે? આવી સ્થિતિ થાય. આ તો રશિયાની વાત કરું તો ઉત્તર ધ્રુવમાં તો એનાથી વધારે. તો એ વાતાવરણમાં રહેવું હોય તો તમારાથી તમે છે ને ગ્લોવ્સ પહેરો ને તો ગ્લોવ્સ પણ તમારા ઠંડા થઈ જાય. હું જ્યારે ઇંગ્લેન્ડમાં આ રીતના હતો ત્યારે આમ વિન્ટર હોય ને એટલે શિયાળો, ત્યારે એટલો બધો બરફ પડે તો આપણે ગ્લોવ્સ પહેર્યા હોય ને બસમાં આમ જઈએ ત્યારે બસમાં પૈસા તો નાખવા જ પડે ને અંદર, એટલે પૈસા આમ સ્લોટમાં નાખવાના. તો ઘરેથી ફિક્સ કરી દેવાનું કે 2 પેન્સ આ કોટના આ બાજુના ખિસ્સામાં રાખ્યા છે, પરચુરણ નહીં, આમ વ્યવસ્થિત 2 પેન્સ એટલે 2 પેન્સ. અને પછી જ્યારે બસમાં જઈએ ત્યારે આમ ગ્લોવ્સ સાથે આપણે કોટમાં હાથ નાખવાનો અને આપણે ખાલી જોવાનું કે 2 પેન્સ છે. પકડાયું એ આપણે ખબર પડે 2 પેન્સ છે, બાકી તમારે નાખી દેવાનું. તમને ખબર ના પડે કે તમે સિક્કો પકડ્યો છે કે નહીં પકડ્યો. એટલી બધી ઠંડી ને તમારું અને ધુમ્મસ એટલું બધું પડે કે તમે અહીંયાથી આમ આ બાજુ તમારો હાથ નાખ્યો ને એ પણ ના દેખાય. તો આ બધા વાતાવરણમાં જો તમે રહેવા માટે ટેવાયેલા ન હોય તો તમારી શું દશા થાય? આપણે એમ થાય કે ચંદ્ર પર તમને મૂકી દે તો મજા આવે. ચંદ્ર પર ચાલતાય તમને નહીં આવે. તમે બધા ચાલો છો ને અહીંયા, તો કે ચંદ્ર પર ચાલવામાં શું તકલીફ છે? અમે 1992માં વિદેશ યાત્રાએ ગયેલા. ત્યારે સંતો વિદેશમાં રહેતા નહોતા. અમે 10 સંતો ગયેલા નાસાની અંદર હ્યુસ્ટનમાં, જ્યાં તાલીમ આપવા આવે ને અવકાશ યાત્રીઓને. એ તાલીમ સેન્ટર જોવા માટે અમે 2 દિવસ કાઢ્યા હતા, ટોટલ 2 days. તો એક કમલેશ લુના કરીને હતા, આમ સ્વામી બાપાના પણ એમને દર્શન કર્યા, પ્રભુ સાંઈ હતા અને સંતો સાથે પણ બહુ એમને હિત આમ હતું. અને આપણા હરિભક્ત સતીશભાઈ મહેતા એ પણ નાસાની અંદર કામ કરતા હતા. એટલે અમે ત્યાં ગયા ને તો એ કમલેશ લુનાએ કીધું કે હું સંતોને અહીંયા નાસાની અંદર 2 દિવસ ફેરવીશ. આ તો બહુ અઘરું કહેવાય. નાસાની અંદર આટલા 2 દિવસ આપણા માટે કાઢે અને આવો મોટો સાયન્ટિસ્ટ અને જે અવકાશ યાત્રીઓને તાલીમ આપે. એટલે અમે આમ પ્રવેશ કર્યો એટલે અમે તો બધા 10 સંતોનો એકદમ ઉત્સાહમાં હતા. પછી આવડો મોટો હોલ હતો, આવડો મોટો. એ હોલની અંદર કંઈ જ નહીં. પછી આ કીધું કે ઓકે ધ ટ્રેનિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર, કે તાલીમ અહીંથી શરૂઆત થાય છે. એટલે આપણે થાય કે તાલીમને માટે કંઈ સાધન સામગ્રી તો રાખ્યા નથી, કોઈ સ્ક્રીન કે એવું કંઈ નથી રાખ્યું, કે આવી પ્રોજેક્ટર નહીં, કાંઈ નહીં, માઇક સિસ્ટમ નહીં, કશું જ નહીં. એક કાર્પેટ પાથરેલી, બસ બીજું કાંઈ જ નહીં. અમને બધાને પહેલાં આશ્ચર્ય થયું કે આમાં શું ટ્રેનિંગ કરતા હશે. એણે કીધું કે અહીંયા અવકાશ યાત્રીઓને અમે ચાલવાનું શીખવીએ છીએ. તો અમારામાંથી એક સંતે પૂછ્યું કે ચાલવાનું, કે આપણે બધા ચાલતા દાડીએ છે ને, એ કે અહીંયા ચાલો ને ચંદ્ર પર ચાલો એ જુદું હોય. તમે અહીંયા ચાલો ને એવી રીતના જો તમે ચંદ્ર પર ચાલવા જાઓ તો તમે પડી જાઓ, અને પડી જાઓ ને પછી તમારે ઊભા થવું હોય તો કદાચ તમારાથી ઊભા ન પણ થવાય. અને જો અવકાશમાં ચંદ્ર ઉપર જો માણસ પડી જાય તો એક મોટી ઘટના કહેવાય. જેમ હાઈવે રોડ પર એક ખટારો કે કન્ટેનર 2 કન્ટેનર હવામાં અથડાયા એ દુર્ઘટના કહેવાય. તેમ ચંદ્ર ઉપર તમે ચાલતા હોય ને તમે પડી જાય તો એ દુર્ઘટના કહેવાય. કેમ? કારણ કે એને ઊભા થવાને માટે બહુ તકલીફ પડે. ત્યાં ગુરુત્વાકર્ષણ નથી, એટલે માણસ ઊભો થઈ જ ના શકે. ઊભો થાય
તો કદાચ થાય તો થાય, નહીં તો પાછો પડી જાય. એટલે એને ચાલવાની બહુ સાવચેતી રાખવી પડે. એટલે અહીંયા જ્યારે ચાલે, એ ચંદ્ર ઉપર જ્યારે ચાલતો હોય માણસ, ત્યારે એ પગ ઘસડીને ચાલતો હોય ચંદ્ર ઉપર, ત્યારે તમને એમ લાગે કે કૂદકા મારે છે એવું લાગે. ને આપણે હમણાં જો ચાલતા હોય એવી રીતના જો ત્યાં ચંદ્ર ઉપર ચાલવા માટે જઈએ ને તો ત્યાં એક ડગલું ભરે ને તો સીધા અહીંયાથી ત્યાં 3 ડગલામાં તો હું આ રીતના સામે પહોંચી જાઉં, પણ 3 ડગલામાં હું પડી ના જાઉં તો એની કોઈ પડી જાય. પછી બધું ઘણું બધું અમને બતાવ્યું. પછી એક જગ્યા પર અમને લઈ ગયા, એક મોટી ટાંકી હતી. તમને એમ થાય છે કે અક્ષર બ્રહ્મ થવાની વાત કરે છે ને આ ક્યાં ચંદ્ર ઉપર આગળ ઉતરી ગયા. તમને ચંદ્ર પર નથી લઈ જવાનું, અક્ષરધામમાં લઈ જવાનું છે. પણ મોટી ટાંકી હતી અને ટાંકીમાં બધા અવકાશ યાત્રીઓ છે ને એની અંદર ઉતારે અને એની અંદર ટ્રેનિંગ આપે, કારણ કે એની અંદર વેઇટ લેસ એટલે કે વજન ના હોય. તો જે અવકાશ યાત્રી છે ને એને ટાંકીમાં ઉતારવા માટે શું કરે, લોકો ટ્રેનથી નીચે ઉતારે. ભાઈ સીડી ઉતરીને આપણે લાગે કે સીડી તો છે, તો સીડીથી એને કેમ ના ઉતારે, ઉપર ચડીને ઉતરી જવાનું, ડૂબકી મારવાની. પણ જે અવકાશ યાત્રી છે ને એનું જે સ્પેસ સૂટ છે ને એનું વજન કેટલું છે ખબર? 200 કિલો. કેટલું? 200 કિલો. એટલે જ્યારે એને તાલીમ આપવામાં આવે ને ત્યારે એને જે 200 કિલોનો જે સૂટ પહેરવામાં આવે ને તો ક્રેનથી આમ લાવીને એમ પહેરાવે છે, ક્રેનથી. અને 2 જણા તો એને બધું બાંધવામાં ને બધી મહેનત કરે અને પછી ઉપાડે અને પછી ત્યાં લઈ જાય. કારણ કે 200 કિલો પહેરીને પાછું ચાલવાનું એ તો ચલાય નહીં. એટલે શું કરે, એને પહેરાવ્યું અને પછી નીચે ઉતારી દે, પછી અંદર એને વજન ના લાગે. એ અહીંયાથી જ્યારે અવકાશ યાત્રીઓ અવકાશમાં જાય, સ્પેસ શટલની અંદર ચંદ્ર પર ઉતારવામાં એની વાત ને સ્પેસ શટલની વાત નથી કરતો, તો ત્યાં જાય તો પછી છે ને અંદર એ લોકો આ સૂટ પહેરે અંદર અને પછી બધું તંત્ર ચલાવે. તો એક અવખાન, એક બીજી વાત કરું, અમારા સંતે કીધું બધું ઘણું બધું બતાવ્યું. પછી કે કંઈ પ્રશ્ન? પછી સંતોએ એક સંતે એવો પ્રશ્ન પૂછે કે સોરી આવો પ્રશ્ન પૂછાય નહીં, પણ અમે તમને પૂછે કે આવો મોટો સ્પેસ સૂટ પહેર્યો હોય અને એકી કે બેકી લાગે તો એ શું કહે? આમાં હસવા જેવું શું છે? પણ અગત્યનું છે ને કે હા કે આ અવકાશમાં જાય ને પછી એને કેવી રીતના પેશાબ કરવું ને કેવી રીતના સંડાસ કરવું એ પણ અમે બતાવીએ, શીખવીએ છીએ. ટ્રેનિંગ છે એને માટે. એને માટે પણ 3 વર્ષની અંદર આ ટ્રેનિંગ આમ આવે જ. તો આપણે પેશાબ લાગે તો ટ્રેનિંગમાં શું કરવાનું, કહો શું અમારે ટ્રેનિંગ શું કરવાનું? જો તમારાથી તમારા વસ્તુ ઉતારો ને ન ઉતરે તો કાંઈ વાંધો નહીં, અંદર રાખો, બરાબર. પણ ત્યાં પણ આની પણ ટ્રેનિંગ છે. તો જ્યારે તમે કોઈ જગ્યા પર જાઓ છો તો એના વાતાવરણને અનુકૂળ થવાને માટે તમારે કેટલી બધી ટ્રેનિંગ લેવી પડે. અતિ આદર્યું કામ અતોલ પરલોક પામવા, ત્યારે ખરી ખરી જોઈએ ખોડ વિગરને પામવા. જ્યારે કોઈ મોટું કાર્ય કરવાના હોય, નિષ્ફળ સાહેબ કીધું, તો એને માટે આપણે બરાબર વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે. તમારે લગ્નનો માંડવો બાંધવો હોય ને એને માટે કાંઈ નહીં, એને કોઈ એન્જિનિયરને બોલાવવાની જરૂર નહીં. પણ આવું મોટું કન્સ્ટ્રક્શન કરવું હોય તો એને માટે એન્જિનિયર બોલાવવા પડે. માનો કે આવું કન્સ્ટ્રક્શન બાંધવું હોય તો ગામનો કોઈ સામાન્ય સિવિલ થયેલો હોય એ પણ કરી નાખે. પણ બુર્જ ખલીફા જેવું ઊંચું બિલ્ડિંગ બાંધવું હોય તો એ સામાન્ય સિવિલ એન્જિનિયર છે એ બાંધી શકે? એને 50 વખત વિચાર કરવો પડે. આપણે આમ તો બધા ગરનાળા બહુ બાંધીએ છીએ, પણ દરિયાની નીચે ગરનાળું કરવું હોય ટનલ, આપણે ત્યાં તો ભગવાનની કૃપા છે. આપણે ત્યાં કેવું છે 15, 20 કે 19, 20 તો ચાલે. કેવું છે, માનો કે દરિયાની અંદર ટનલની અંદર આપણે ઇંગ્લેન્ડમાં પણ ટનલ છે ને હમણાં મુંબઈમાં પણ ટનલ બની છે. બધા જ્યાં તો ત્યાં તો જોઈ નથી પણ ત્યાં ઇંગ્લેન્ડની તો બહુ જોઈ છે. તો તમે વિચાર કરો, દરિયાની અંદર ટનલ બાંધી હોય, આપણે ત્યાં ખાલી ફક્ત એક સ્લેબ ભર્યો હોય ને તો એને 5 વખત વોટર પ્રૂફિંગ કરાવ્યું ને તો એ પાણી ટપકે, બરાબર. અને એનું કારણ શું છે? 19, 20 તો ચાલે, આટલું તો ચાલે છે. તમે જોજો આપણી મેન્ટાલિટી કેવી છે, આપણો અભિગમ કે આમ જ્યારે પેલો બંધકામ ચાલતું હોય ને તો પેલો પડ્યો આમ લાઈન દોરીને મૂકીને બધી ઈટ ગોઠવતો હોય. પણ છે ને થોડી ઈટ આમ એક દોરો આમ તેમ થાય તો પેલો એન્જિનિયર પેલાને કડિયાને કહે કે ભાઈ તું બરાબર વ્યવસ્થિત લાઈન દોરીમાં આવતો કે સાહેબ કે એ તો પ્લાસ્ટરમાં આવે,
તો પ્લાસ્ટરમાં આવી જાય. પછી પેલો પ્લાસ્ટર કરે ત્યારે પેલો આમ પેલો પટ્ટીથી બરાબર વ્યવસ્થિત કરે ને પછી પેલો એન્જિનિયર હોશિયાર હોય ને તે કે યાર આ બધા ખાડા ટેકરા તે કે સાહેબ કે ખૂટી મારે ને ખૂટીમાં આવી જાય. પછી પેલો ખૂટી મારે અને ખૂટી મારે ને તોય થોડા ખાડા ટેકરા તો રહે છે. તો પછી એને પેલો એન્જિનિયર કે યાર આ બધા ખાડા ટેકરા છે તે કે સાહેબ કલરમાં તો આવી જ જાય ખબર ના પડે અને કલરમાં પણ થોડું આમ ખાડા ટેકરાને બધું દેખાય તો કે એટલું તો સાહેબ રહે જ ને. એટલે તમે વિચાર કરો કે જ્યાં હોય ત્યાં આપણે 19-20 ચલાવવા માંગીએ છીએ. અહીંયા આપણે સ્લેબ ભર્યો હોય તો એની અંદર કેટલું બધું પાણી લીક થતું હોય ને ત્યાં આવું કરે તો ચાલે? એમ તમારે અક્ષરધામમાં જવું હોય ને, અક્ષરધામમાં જવું હોય 19-20 નહીં ચાલે, 19-20 નહીં ચાલે. કોઈ પણ વિષયની અંદર તમે 100માંથી 99 માર્ક લાવો તો પણ તમે અક્ષરધામમાં નહીં જાઓ. તમને એમ થાય કે તો પછી અક્ષરધામમાં જઈશું કેવી રીતના? આપણે ઘણા વર્ષોથી ઘણા જન્મોથી અક્ષરધામમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પહેલી ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય. ભગવાનની કૃપા છે. યુપીએસસીની એક્ઝામ કોઈને ખબર છે? યુપીએસસીની એક્ઝામ શું કહેવાય? આ કલેક્ટર ને આઈએફએસ ને આઈપીએસ બધા બને ને એ નેશનલ લેવલની યુપીએસસી એક્ઝામ છે. બરાબર? એની અંદર આમ એવું હોય છે કે તમે અમુક વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો અને 5 ટ્રાય એનાથી વધારે ના અપાય એવું કંઈક હોય છે. કેટલી? 4 ટ્રાય. કેટલા 35 વર્ષ સુધી આપવાની? હા. હવે એની મર્યાદા છે. પછી તમે છે ને પરીક્ષા આપી ના શકો. કેમ? તો કે ભાઈ આ તો યુપીએસસીની એક્ઝામ. હવે ભગવાનની કૃપા છે કે આ જે સત્સંગની પરીક્ષા છે ને એ તો યુપીએસસી એવી 1000 યુપીએસસી ભેગી થાય ને તો એ આના તોલે ના આવે એવી એક્ઝામ છે. પણ ભગવાને એક્ઝામ સર કેવું આપે છે ખબર? તમારે જેટલા જન્મ સુધી ટ્રાય કરવી ત્યાં સુધી કર્યા કરો, તમારું ચાલશે. બરાબર? આપણે ઘણા જન્મો લીધા અને એની અંદર આપણે ફેલ થયા છે. પણ ભગવાન કે તું ચિંતા નહીં કરે, તને ચાન્સ 4 જ નથી, તને ઘણા બધા ચાન્સ આપવામાં આવશે. તો આ જીવ અનાદિનો છે. અનાદિનો મીન્સ વોટ? હમણાં વાત કરી કે ભાઈ 1975માં દીક્ષા લીધી, હમણાં 1970માં દીક્ષા લીધી, બરાબર છે. પણ આ જીવ છે ને અનાદિનો ક્યાં સુધીનો છે ખબર? જેટલા ભગવાન અનાદિના છે ને એટલો જ આ જીવ અનાદિનો છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વો અનાદિના છે. તો એ 5 તત્વો અનાદિના એટલે જીવ આપણો અનાદિનો છે. અને અનાદિ કાળથી આપણે કેટલા બધા અનુભવી થઈ ગયા છે ખબર તમને? એક જ જગ્યા પર ઘણી વખત એવું બને ડૉક્ટર હોય ને 9 ડૉક્ટર આવે એમબીબીએસ થયેલો હોય ને એના કરતાં એનો કમ્પાઉન્ડર ને હોશિયાર હોય. તમને ખબર છે? ડૉક્ટર કરતાં 9 ડૉક્ટર આવ્યો હોય એના કરતાં એનો કમ્પાઉન્ડર હોય ને એ હોશિયાર હોય. પેલાને ના આવડતું હોય ને એટલે કે સાહેબ આમ કરો, પેલો કે કઈ દવા લખે? કમ્પાઉન્ડરને પૂછે કે આ બરાબર છે? કે સાહેબ બરાબર છે. પેલો કમ્પાઉન્ડર છે ને 12મું પાસ નથી હોય પણ એ કેટલા વર્ષોથી ત્યાં હોસ્પિટલમાં કામ કરતો એને બધું ખબર હોય. ઘણી વખત નવો ડૉક્ટર હોય ને તો એને ખબર ના પડે ઓપરેશન વખતે કે સાહેબ આમ કરો. આ તો અંદરની વાત કોઈ કહેવાય નહીં પણ હકીકત આવું છે. તો આપણે તો અનંત કાળથી અનંત જન્મ ધારણ કર્યા છે તો આપણે કેટલો બધો અનુભવ થઈ ગયો. પણ આ જીવ એવો જળ છે કે એને એ ભૂમરૂપ થયો નથી. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષા, ઈર્ષા, અભિમાન આની અંદર ફર્યા જ કરે છે. અને આપણા ભાગ્ય છે કે આપણે હવે ટ્રેક પર આવ્યા છે, હરિયામત ટ્રેક. એટલે હવે છે ને પાસ થવાની શક્યતાઓ વધી ગઈ. કેમ? કારણ કે દર વખતે આપણે 70 લાવતા હતા, હવે ગયા જન્મે 80 લાવી આવીશું. આ જન્મે કંઈક 85, 90, 95 પછી 100. એટલે આ અવસર ચૂકવા જેવો નથી. આ અવસર જે મનુષ્ય દેહ છે ને એ ચૂકવા જેવો નથી. કારણ કે આ જ દેહ એવો છે કે જેનાથી તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકો. આપણે લાગે કે અહીંયા આપણે હેપી છે, તકલીફ કંઈ છે? યોગી મહારાજ કહે ને પેલું દસમ આપતા હતા કે એક ભાઈને એક ભક્ત હતો બિચારો, એણે ભગવાનને કીધેલું
કે હું તને આ દિવસે ધામમાં લઈ જઈશ, તને આ દિવસે ધામમાં લઈ જઈશ. તો તે સારું. અને એ ટાઈમે ભગવાન એને લેવા માટે આવ્યા. પછી એને ભગવાન સાથેની દોસ્તી સારી હતી, એટલે એ કીધું કે ભગવાન કે મને વાંધો તો નથી, હું તો આવવા માટે તૈયાર જ છું, પણ મને 7 દિવસ તમે આમ આપો તો સારું. તો થોડું લેવલનું કામ છે અને આ મંદિરનું બધું કામકાજ છે એ બધું પતાવી નાખો. ભગવાન કીધું ચાલો બધા હાચો, ભલે 7 દિવસ તો મારું જ કામ કરવાનું છે, તું રહે. પણ ભગવાનને એમ થયું કે આ હું વિમાન લઈને આવ્યો છું, ખાલી ટ્રીટ મારી એના કરતાં કોઈને આપણે લઈ જઈએ. એટલે ભગવાને કીધું કે ચાલો કોઈને લઈ જાય. એની પેલી પતિને પૂછ્યું કે તારે આવું છે? અરે એમાં આવું નથી. પછી ભગવાને 2-4-5 જણા મનુષ્યને પૂછી જોયું કે તમારે કોઈ આવું છે મારા ધામમાં? જો એમાં કંઈ ભક્તિ કંઈ કરવાની નથી, માળા ફેરવાની નથી, ઉપવાસ કરવાના નહોતા, ભગવાન કૃપાથી તમને ત્યાં લઈ જતા હતા, પણ કોઈ મનુષ્ય તૈયાર થયું નહીં. પછી એક ભૂંડ એટલે ડુક્કર, એ ડુક્કર આમ જેસીબી ચલાવતું હતું. જેસીબી ને ખબર પડી, આમ માટીને મોડ બધું ફેંકતું હતું. ભગવાનને થયું કે આ તો એટલો બધો દુઃખી છે, એટલે આ ડુક્કરને ભૂંડને આપણે કે હવે મારા ધામમાં આવું છે. એટલે ભગવાન કૃપા કરીને એ ડુક્કર પાસે કે મિસ્ટર, અને તો પાછો ખાવાનું બહુ મતદાન હતો કે ભગવાન તેને અડી ના શકે, ભગવાન નાખી હતી બોલવા કે શું છે કે તારે મારા ધામમાં આવું છે, એટલે તમે કોણ છો? એ પાછું વિચારી કે ભગવાન છે, આ અનંતકોટી બ્રહ્માંડનો અધિપતિ હું છું, અને તારા પર મને આમ દયા આવી અને હું તને મારા ધામમાં લઈ જવા માટે તૈયાર છું, મારું વિમાન તૈયાર છે, આવું છે? તો પેલા ભૂંડે આમ થોડીક વાર વિચાર કર્યો. પછી કે ત્યાં આવું ખાવાનું મળે? ત્યાં તો એવું બધું ના મળે, તો તમારે નથી આવવું. ભગવાને રિજેક્ટ કરી દીધા. આ તો ભૂલની વાત છે ને, દુષ્ટાંત કથા છે, બાકી આપણી બધાની દશા છે. આપણે એમ થાય કે આપણે અહીંયા છે, આજે કેવી પરિસ્થિતિ છે હું તમને કહું. સી ધ ટ્રેજેડી ઓફ ધીસ વર્લ્ડ એન્ડ ધ સિનારીઓ ઓફ ધીસ પ્રેઝન્ટ વર્લ્ડ. કેવી દશા થઈ ગઈ છે તમને વાત કરું. હમણાં ઘણા બધા છોકરાઓ સંતોની પાસે આવે કે કોઈ સ્વામી સારું પાત્ર હોય તો એટલે સુવર સુકન્યાની શોધ કરતો હોય, સુવરને ખબર સારો હોય, એ બધા છોકરીઓ બધા બિચારા શોધતા હોય, મળે નહીં એટલે અમારા સંતો પાસે આવે. પછી બધે પદ બિચારા આમ સંતો પણ ટ્રાય કરે અને બીજા બધા પણ ટ્રાય કરે. આજે કેવી દશા થઈ ગઈ ખબર? છોકરીઓ લગ્ન કરવા માટે તૈયાર થાય, બિલ્ડિંગવાળાની છોકરી છે ને એ વલસાડ જવા તૈયાર ના થાય. મારા બિલ્ડિંગમાં મળી જતું હોય તો મારે બહાર જવું નથી. આવી ના, હું તમને કહું તો ધીસ ઇઝ ફેક્ટ. સુરતની છોકરી હોય ને રાજકોટ વાળાનું કહેતો કે મારે નથી જવું. અરે તમે નહીં માનો, સુરતની છોકરીની ભારત દેશની છોકરીને કે તારે અમેરિકા જવું છે તો કે ના, ત્યાં સેટ ના થાય, ત્યાં આખો દાડો કામ કરવું પડે. અહીં તો તમારે ખાઈ પીને લહેર કરવાનું, એવા મહેનત કરીને આપણે મજા. તો એવું થઈ ગયું છે કે આપણા ગામમાં ને આપણા ઘરની બહાર લગ્ન કરવાને તો લગ્ન કરવા તૈયાર નથી, એવી દશા આજની થઈ ગઈ છે. તો આ તો મેન્ટાલિટી આપણા બધાની દુનિયાની છે, બરાબર. ઓફિસમાં અમારા સેવાસની અંદર એવા મેં કેટલા બધા અનુભવો કર્યા છે કે ઓફિસ હોય ને, ઓફિસ તો ઘણા હરિભક્તો આવીને કે અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો. શું પ્રોબ્લેમ થઈ ગયો? કે અમારા બધાના ટેબલ ચેન્જ કર્યા. ટેબલ એટલે ડ્યુટી, મેં તમારું આમ તમારે ડ્યુટી તો કે ડ્યુટી તો એ કરે, પણ મારું ટેબલ બારી પાસે તો તેને માટે દિવાલ પાસે મૂકો, એમાં મજા નથી આવતી. હવે બારીમાંથી અહીંયા આવ્યો હું ફરક પડવાનો છે, પણ એને સેટ થઈ ગયું. અમારે તો એક યુવક છે પ્રમોદ, એનું નામ. એ મંદિરમાં કોઈ દિવસ રહે નહીં રાત, એ ઘરે જ જાય. અને મેં કે મંદિરમાં રહે ને, ઘરે જે ઊંઘ આવે ને એવી હતી ના, અને હું તારો બાપ ખાઈ ગયો. પણ એને એવું સેટ થઈ ગયું. તમારા ઘરમાં પણ તમે જોજો, તમે બેડરૂમમાં સૂતા હોય ને પછી તમે આ જગ્યા પર સૂતો, આખી રાત આમ ટીવી જોયા કરે, મોબાઈલ જોયા કરે, પણ ઊંઘ ના, કેમ? જગ્યા બદલાઈ ગઈ. આવું થાય. તો આપણા બધા એવા બધા સ્વભાવ છે કે આ જગતના
બધા એટલા બધા સ્વભાવો આપણે પડી ગયા છે કે ભગવાનના દરમાં સેટ ના થાય. અહીં બેઠા હોય ને તો આપણે થાય કે કથા ક્યારે પૂરી કરે, ક્યારે કથા પૂરી કરે. આ ગિરીશભાઈ સ્વામીને કીધું છે કે નહીં કે ભાઈ આ કેટલા વાગે પૂરું કરવાનું, તો ખેંચ કર્યા જ કરે છે. આવું તમને થાય એનું કારણ શું છે? આપણે ભગવાનમાં જે આનંદ આવવો જોઈએ ને એ આનંદ આવતો નથી.